અહીં થઈ રહ્યું છે ફળોનું ઓપરેશન. ફળનું ઓપરેશન તેમાં રહેલા રોગને દૂર કરવા માટે નહીં, પણ ફળને રોગગ્રસ્ત કરવા માટેનું છે. ઉનાળાની ઋતુમાં ફળોની બોલબાલા વધી ગઈ છે, એટલે વેપારીઓ અને ખેડૂતો ફળોને જલ્દી પકાવવા માટે કરે છે તેનું ઓપરેશન. જુઓ ફળોનું લાઈવ ઓપરેશન. બજારમાં તરબૂચનો ઠેર ઠેર ખડકલો થઈ ગયો છે. તરબૂચને અંદરથી લાલ બનાવવા માટે થઈ રહ્યું છે ઓપરેશન. તરબૂચને અંદરથી લાલ કરવા માટે વપરાય છે કેમિકલ. આ કેમિકલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં પણ વેપારીઓ વધુ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્યની અવગણના કરીને વાપરી રહ્યા છે ખતરનાક કેમિકલ. વેપારીના જ મોઢેથી સાંભળીએ કે કઈ રીતે બનાવાય છે તરબૂચને લાલ ચટક. લગભગ 20 લીટર પાણીમાં આના 4 થી 5 ઢાંકણા જે છે એ ઢાંકણા ભરીને 20 લીટરમાં 4 થી 5 ઢાંકણા નાખવાના. એનાથી લગભગ 4 થી 5 ટન કેરા આની અંદર આવી રીતે ડુબાડવામાં આવે છે. ડુબાડી અને એને એક મોટું ટેબલ જેવું બનાવેલું હોય છે, એના ઉપર મૂકવામાં આવે છે. એના ઉપર બરફ અને હીટિંગ વધારે આપવામાં આવે છે. વીજળીનું પ્રમાણ જે ગોળા આવે છે ને, બલ્બનું હીટિંગ આપવામાં આવે છે. અને લગભગ 48 કલાકમાં આ કેરા પાકી જાય છે, એનો ફ્લેવર બદલાઈ જાય છે, પીળા કલરના થઈ જાય છે. તરબૂચને અંદરથી લાલ કરવા માટે શું થાય તે તો જાણ્યું, પણ હવે એ પણ જાણી લ્યો કે તમે રોજ જે પીળા કેળા ખાઓ છો તે કેળા કઈ રીતે પકાવવામાં આવે છે. આ વેપારીઓ કેળાનું ઓપરેશન પણ કરી જાણે છે. એવી સિફતથી કેળાનું ઓપરેશન થાય છે કે ગ્રાહકોને ખબર પણ ન પડે કે આ કેળા કુદરતી નહીં, કૃત્રિમ રીતે પકવેલા છે. આ કેળાને પકાવવા માટે પણ વેપારીઓ કેમિકલનો ઉપયોગ કરે છે. અને કાર્બોનેટ પાવડર કહેવામાં આવે છે. મોટાભાગે આનો ઉપયોગ આમ તો જોવા જઈએ તો વિસ્ફોટકોની અંદર થાય છે. અને આ કેરીના વેપારીઓ આને કેરી પકાવવા માટે ઉપયોગ કરે છે. જ્યારે કેરીની ટ્રક ભરવામાં આવે છે ત્યારે આની ઉપર, કેરીની ભરેલી ટ્રકની ઉપર થોડા પ્રમાણમાં એનો છંટકાવ કરી દેવામાં આવે છે. કાં તો પછી જે તમે કેસર કેરી કહો છો એના બોક્સની અંદર લગભગ 20-25 ગ્રામની પડીકી મૂકીને એને પેપરમાં વારીને મૂકવામાં આવે છે. આના કારણે કેરી 12 કલાકની અંદર પોતાનું ફ્લેવર બદલી નાખે છે અને તમને લીલા કલરની કેરી પીળા કલરની દેખાવામાં આવે છે. ફળોના રાજા કેરીની સિઝન પણ શરૂ થઈ છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ બજારમાં કેરીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. તમને પણ ક્યારેક વિચાર આવતો હશે કે હજુ તો ઝાડ પર માંડ કેરી આવી છે, ત્યાં બજારમાં કેરી કઈ રીતે આવી ગઈ? અને કહેવત પણ છે ને કે ઉતાવળે આંબા ન પાકે. પણ વેપારીઓ આ કહેવતને પણ ખોટી ઠેરવી રહ્યા છે અને ઉતાવળે આંબા પકવી રહ્યા છે. હવે તમને ફળોના રાજા મીઠી કેરીનું કડવું સત્ય જણાવી દઈએ કે કેરી તમારા હાથમાં કઈ રીતે આવે છે. હવે એ સમય નથી રહ્યો કે કેરી ઝાડ પર કુદરતી રીતે પાકે. કેરીને ઝાડ પરથી કાચી ઉતારી લેવામાં આવે છે અને ત્યારબાદ કેમિકલથી તેને પકવવામાં આવે છે. તરબૂચ, કેળા અને કેરીની જેમ જ મીઠી મધુરી શક્કરટેટી પણ કેમિકલથી જ પકવાય છે. શક્કરટેટીનું ઓપરેશન જોયા બાદ તમને ક્યારે મોઢામાં પાણી નહીં આવે, કેમ કે તમે જે શક્કરટેટી ખાઓ છો તે શક્કરટેટી ભલે મીઠી લાગતી હોય, પણ તે મીઠું ઝેર છે. વેપારીઓ શક્કરટેટીને મીઠી બનાવવા માટે સિરિંજ દ્વારા કેમિકલયુક્ત સેકરીન ભેળવે છે. ફળોનું ઓપરેશન તો જોયું, પરંતુ આ ઓપરેશન માટે કયા કેમિકલનો ઉપયોગ થાય છે તે જોવા બસ થોડી રાહ જુઓ. જિગ્નેશ પટેલ સાથે સંજય ટાંક, TV9, અમદાવાદ.